પેલામને વાહે ચાલી રાખે પાટલી બટલી ખબર ના પડે કોને? હા ઓલા ચિરાગ પટેલ. એ તમે એવું તો જોઈએ કે ભાઈ આ રીતના લાયો કોણ? ચિરાગ પટેલે જીતાડ્યા કોને? હા, પછી તે ઘડે મેં પછી તક આલી હોત તો હા તે ઘડે આફર ગઈ ફેરો તમારા ગામમાં કેટલા વોટ મળ્યા? 20-25 વોટ મળ્યા હતા. અને આફર કેટલા? 1000 ઉપર 100%. 800 મળશે. આપો બધા ભેગા થઈને તક આલો મય પછી જરૂર છે. અહીંયા શું કે ઘણા બધી સમસ્યાઓ, વીજળી એવું તો સમજ્યા પણ પાણી, વીજળી, ગટર બધે બહુ સમસ્યાઓ તમારા વિસ્તારમાં અને એ સોલ્વ કરે એવો માણસ મય પછી ના એકલા ના તો પછી જીતી જાય. બધે ગામડામાં આવું થાય છે. રિસ્પોન્સ સારો દેખવા હું હવે જે થાય ખરું બરાબર. પછી આશ્વાસન આપીને પાછું પાડી ના દેતા પર પડી જાય જીતે એ વસ્તુ અલગ છે. પણ તમારા ગામનો લીડ અપાવો બરાબર. અમારા ગામના લીડ આપો છે ને તો એમ કે 5 મતો ના કાકા એ તો એવું ના એ જ કર્યું ને ઓલા ભાઈ આપણે કહેતા હતા આપણી બાજુના વોટ જ નહીં આલ્યા તમે એવું મોટે કે એ પછી આફર ખબર પડી કે હવે વોટ નહીં આલ્યા તો કોણ એમ કે એ આ શું ના મયુર રાવલ એ ત્યાં બાજુના હતા છતાં એવું કીધું વોટ નહીં આપ્યો સીધા વોટ થી જીત્યો. પણ આફર તો પછી આફર ખબર પડી કે હવે વોટ નહીં મયુર નથી આફર ચિરાગ પટેલ ને મહેન્દ્રસિંહ પરમાર અને કદાચ મય પછીના વોટ તોડાવવા માટે બીજા કોઈને ઉભા રાખે. જો બરાબર તમારો નંબર આપો એવું લાગે તો હું તમને ફોન કરીશ. મય પછી જીતશે તો પર્સનલી અહીંયા હું પહેલા લાવીશ બરાબર. અને મારા હું સરપંચ છું, એક સરપંચ છું પણ